આજે આપણે વાત કરવાના છીએ પૈસા વિશે. પૈસા આપણા માટે કેમ એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે એવું તમને કહેવાનો છું, બરોબર? તો ત્યાં સુધી તમે બન્યા રહેજો. તમને ખૂબ જ મજા આવશે આ વિડીયોનામાં. પૈસા આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પૈસાથી કંઈ પણ વસ્તુ ખરીદી શકીએ. એટલા માટે આપણા માટે પૈસા જરૂરી છે. જિંદગીનામાં આપણે પૈસા કમાઈશું નહીં ને તો આપણને મિત્રો કોઈ નહીં બોલાવે. જે દિવસે આપણી પાસે પૈસા હશે ને, જે દિવસે સારું નામ હશે ને, તે દિવસે બધાય બોલાવશે. જે દિવસે આપણી પાસે પૈસા નહીં હોય, આપણે ગરીબ હશે ને, તે દિવસે આપણને કોઈ નહીં બોલાવે. પણ જેવા તમે પૈસાવાળા થાઓ એવા જ તમને લોકો બોલાવશે. એટલે મેન વસ્તુ એમ છે કે તમારે જો પૈસા હશે ને તો સુધી તમારા સારા માણસો બનશે, સારા ભાઈબંધો બનશે, સારા દોસ્તદારો મળશે. અને જે દિવસે પૈસા નહીં હોય ને તે દિવસે તમને કોઈ નહીં મળે. એટલે પૈસાથી આપણે દરેક વસ્તુ મિત્રો ખરીદી શકીએ. એટલા માટે આપણા માટે પૈસા ઇમ્પોર્ટન્ટ છે અને પૈસા હોવા પણ આપણી જોડે જરૂરી છે. કેમ કે પૈસા હશું ને તો આપણે દરેક કામ કરી શકશું, દરેક વસ્તુ લાવી શકશું અને દરેક કામ તમે આસાનીથી કરી શકશો. જે દિવસે પૈસા નહીં હોય ને તમારી પાસે, એ દિવસે તમે કોઈ પણ કામ નહીં કરી શકો. પૈસા કમાવશો એટલા અડધા મિત્રો બચાવો, પણ હું એવું નહીં કહેતો કે તમે પૂરેપૂરા બચાવો. એમે અડધા પૈસા પણ બચાવવા પણ જરૂરી છે અને કમાવા પણ જરૂરી છે. તો એવું નહીં કે પૂરેપૂરા બચાવવાના, અડધા પણ કામે લગાવવાના અને અડધા પૈસા બચાવવાના તે. એટલે અડધી મનગમતી વસ્તુ આપણે લાવી હોય તો દરેક લાવવાની, પણ અડધા બચાવવાના. એવું નહીં કે આપણા જીવનમાં કંજૂસી કરવાની, કંજૂસી નહીં કરવાની, વાપરવાના તે અને બચાવવાના તે. પણ એની લિમિટ ખબર હોવી જોઈએ તમારે. એટલે લિમિટ પર પૈસા વાપરો ને તો તમારી જોડે પૈસા જરૂરથી રહેશે. કેમ કે લિમિટની બહાર જાઓ ને એટલે પૈસા ખતમ થઈ જાય તમારી જોડે. કેમ કે તમે લિમિટની બહાર જાઓ, તમે બજારમાં જાઓ કદાચ તો તમને લાગે કે આવી વસ્તુ સારું છે, આવી વસ્તુ સારું છે, તો દરેક વસ્તુ નહીં લાવવાનું. તમારી ઇમ્પોર્ટન્ટ કોમની વસ્તુ હોય એ લાવવાની તમારે. તમારી કામની વસ્તુ તમારે લાવવાની તમારી પૂરેપૂરી ફરજ છે. પણ એવી નહીં કે આપણે જે ના કામની વસ્તુ હોય એ લઈએ. પણ એવું કે કામની વસ્તુ હોય એની પાસે જ પૈસા બગાડવાના, બીજી વસ્તુ પાસે પૈસા બગાડવાના નહીં. અને જીવનમાં એક નિયમ રાખવાનો કે પૈસા કમાવામાં ધ્યાન આપવાનું, પણ જેટલા તમારી જોડે પૈસા હોય ને એટલા કમાવાની પણ તાકાત હોવી જોઈએ તમારે. અને કમાવી પણ જરૂરી છે, બચાવવી પણ જરૂરી છે. વાપરવા પણ મિત્રો પૈસા આપણા માટે જરૂરી છે. પૈસા એ કમાવા પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે અને વાપરવા પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જિંદગીના આયા છો તો મિત્રો પૈસા વાપરજો અને કામે કરજો ને પૈસા બચાવતો જ રીતે. અને દરેક કામ જરૂરથી મિત્રો તમારે કરવાનું અને મનગમતી વસ્તુ જરૂરથી લાવવાની. કેમ કે મનગમતી વસ્તુ આ જન્મમાં આવ્યા છે તો આપણે દરેક કામ કરી જ જવાનું છે અને દરેક કામ વિચારીને જ કરવાનું છે અને ધ્યાન રાખીને જ કામ કરવાનું છે. અને માતા ભગવાનનો પણ વિશ્વાસ પહેલો રાખવાનો છે. કેમ કે માતા ભગવાનનો વિશ્વાસ હશે ને તો દરેક કામ તમારા અટકેલા પણ કામ થઈ જશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બરાબર, કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવજો. બાકી તો મળે બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.